નમસ્કાર દર્શક મિત્રો, શું તમારી રાશિ કર્ક છે? જો હા, તો આ વિડીયો ભૂલથી પણ છોડતા નહીં, કારણ કે જૂન 2026નો આ મહિનો તમારા જીવન માટે એક મોટો સિંહાસન સાબિત થવા જઈ રહ્યો છે. આ દિવસે તમારી અંગત ઓળખાણ, તમારી સામાજિક છબી અને તમારા આખા જીવનની દિશાને એક અદ્ભુત અને નવા સ્તરે લઈ જશે. જો તમે પણ જિંદગીમાં કોઈ મોટા અને સકારાત્મક બદલાવની રાહ જોઈ રહ્યા છો, તો આ વિડીયોને અત્યારે જ સાચવી લો અને છેલ્લે સુધી જોજો. દર્શક મિત્રો, આ મહિનાનું સૌથી મોટું કારણ એ છે કે જ્ઞાન અને ભાગ્યના દેવતા એવા દેવગુરુ બૃહસ્પતિ તમારી જ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. આ પરિવર્તનને કારણે તમે ધીમે ધીમે અંદરથી ખૂબ જ સકારાત્મક અને ઉર્જાવાન અનુભવ કરશો. લાંબા સમયથી જે મૂંઝવણો તમને પરેશાન કરી રહી હતી તે હવે દૂર થશે અને તમારા જીવનમાં એક એવી સ્પષ્ટતા તેમજ પરિપક્વતા આવશે. તમને દિલથી એવો અહેસાસ થશે કે હવે તમે એકદમ સાચી દિશામાં જઈ રહ્યા છો અને જૂની સમસ્યાઓના નવા રસ્તાઓ પણ તમને આપોઆપ મળવા લાગશે. પૈસાની બાબતમાં આ મહિનો બે અલગ અલગ ભાગમાં વહેંચાયેલો છે. 14 જૂન સુધી તમારી આવકનો પ્રવાહ ઘણો સારો રહેશે અને ધનનો લાભ થતો રહેશે, પરંતુ 14 જૂન પછી તમારે થોડું સાવધ રહેવાની જરૂર છે, કારણ કે આ સમયે અણધાર્યા ખર્ચાઓ, કોઈ છુપાયેલા નુકસાન અથવા પરિવારમાં બીમારી પાછળ અચાનક ખર્ચ આવી શકે છે. કોઈ જૂની આર્થિક જવાબદારી પણ તમારી સામે આવી શકે છે. તેથી પહેલાથી જ થોડી બચત કરી અને ચાલજો. પ્રિય દર્શક મિત્રો, આ આખા મહિનાને તમારા પક્ષમાં કરવા માટે અને ભાગ્યને 100% ચમકાવવા માટે એક અચૂક ઉપાય ચોક્કસ કરજો. રોજ રાત્રે થોડા જવને પાણીમાં પલાળી અને બીજા દિવસે સવારે તે પલાળેલા જવ પક્ષીઓને ચણ તરીકે ખવડાવી દો. આ પાવરફુલ ઉપાય તમારે જૂન મહિનાના તમામ 30 દિવસ સુધી સતત અને શ્રદ્ધાપૂર્વક કરવાનો છે. મિત્રો, કર્ક રાશિ માટે આ મહિનો એક મોટો આશીર્વાદ છે. જો તમે દિલથી ઈચ્છો છો કે આ જૂન મહિનામાં તમારી બધી જ તકલીફો દૂર થાય અને ખુશીઓનું આગમન થાય, તો અત્યારે જ પૂરી શ્રદ્ધા સાથે નીચે કોમેન્ટ બોક્સમાં લખો જય ગુરુદત્ત. આ વિડીયોને તમારા એવા 3 ખાસ મિત્રો સાથે હમણાં જ શેર કરો જેમને તમે જિંદગીમાં સફળ થતા જોવા માંગો છો, કારણ કે જે બીજાનું ભલું વિચારે છે, બીજાનું ભલું કરે છે, ભગવાન તેનું ભલું પહેલા કરે છે. વિડીયોને એક લાઈક જરૂર આપજો. ફરી મળશું નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.